હેલો ફ્રેન્ડ્સ, હું કોમલ ભીમજીયાણી યોર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા ગાલાનું પ્રશ્નપત્ર 1 એમાં અગાઉ આપણે વિભાગ એ અને વિભાગ બી જોયો તો આજના લેક્ચરમાં આપણે વિભાગ સી જોઈએ અને તમારે સંપૂર્ણ પેપરની પીડીએફ સોલ્યુશન વાળી જોતી હોય તો નીચેના નંબર ઉપર મેસેજ કરશો એટલે મળી જશે। જોઈએ પ્રશ્ન 31મો શું કીધું છે તો કે સંચાલનની વિવિધ સપાટીની આકૃતિ સમજાવો। 3 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે સંચાલનની વિવિધ સપાટીની આકૃતિ સમજાવો। તો કે સંચાલનની વિવિધ સપાટીની આકૃતિ તો કે સંચાલનની ટોટલ કેટલી સપાટી છે તો કે 3 સપાટી। કઈ કઈ? ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી। તો જોઈએ કઈ કઈ સપાટી છે તો કે 3 ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી। ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય તો કે સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર। મધ્ય સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય તો કે વિભાગીય અધિકારી। વિભાગીય અધિકારી તો કે કોઈ પણ એકમ છે એમાં અલગ અલગ વિભાગ હોય, ઉત્પાદન વિભાગ, ખરીદી વિભાગ, વેચાણ વિભાગ, નાણાકીય વિભાગ, હિસાબી વિભાગ। તો આ દરેક વિભાગના અધિકારીઓનો સમાવેશ શેમાં થાય તો કે મધ્ય સપાટી સંચાલનમાં। અને ત્રીજું છે તળ સપાટી સંચાલનમાં, તો એનો સમાવેશ કોનો થાય તો કે નિરીક્ષક, જોબર અને ફોરમેન। 3 માર્કમાં તમને પ્રશ્ન પૂછાય છે। 32મો પ્રશ્ન છે સંચાલનથી સમાજને કયા લાભ મળે છે તો કે સંચાલનથી સમાજને દરેક ધંધાકીય એકમ સમાજમાં રહીને સમાજના સાધનોનો ઉપયોગ કરી અને સમાજના લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે। કોઈ પણ એકમ છે કે કોઈ પણ કંપની છે એની સ્થાપના થાય તો એ શું કરે તો કે સમાજના લોકો પાસેથી એને જમીન, મૂડી, યંત્રો દરેક વસ્તુની જરૂર પડશે તો શું કરશે તો કે સમાજમાં રહેતા અન્ય બીજા વ્યક્તિ છે એની પાસેથી ખરીદશે અને એ જે પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરશે એ શું કરશે તો કે લોકોના માટે વેચવા માટે મૂકશે। એટલે શું કીધું છે તો કે સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજના લોકોના લાભાર્થે શું કરે તો કે પોતાની કામગીરી કરે છે। આગળ છે કે ધંધાકીય એકમની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં શું કરે છે તો કે વધારો કરે છે। આમ ધંધાકીય એકમો વિવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતરે ઉત્પાદન કરી શું કરે છે તો કે ધંધાકીય એકમો વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરી રોજગારીમાં શું કરે છે તો કે વધારો કરે છે। આમ સમાજને વ્યાજબી કિંમતે વસ્તુ અને સેવાઓ શું કરે પૂરી પાડે। જેટલાની કોઈ પણ પડતર કિંમત હોય તો એમાં અમુક ટકા નફો ઉમેરીને શું કરે તો કે વસ્તુની વેચાણ કિંમત નક્કી કરી સમાજને શું કરે તો કે વ્યાજબી કિંમતે સેવાઓ પૂરી પાડે છે। તેથી સમગ્ર સમાજનું શું થાય છે તો કે કલ્યાણ થાય છે। 33મો પ્રશ્ન છે રૂલ ઓફ થમ્બ કોને કહે છે તો એ પૂછે કે રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા માટે શું હતા ટેવાયેલા હતા, જેને જ શું કહેવાય તો કે હુકમનો નિયમ કહેવામાં આવે છે। શું કીધું? રૂઢિગત પદ્ધતિ મુજબ મજૂર છે એ શું હતું તો કે ઉપરના અધિકારી કે માલિક તરફથી જે પણ નિયમો પ્રમાણે કામ કરવાનું હોય, હુકમો કરવામાં આવ્યા હોય એના મુજબ શું હતું તો કે કામ કરવા ટેવાયેલા હતા। એને જ શું કહેવાય તો કે હુકમના નિયમ અથવા રૂલ ઓફ થમ્બ તરીકે ઓળખવામાં આવે છે। આગળ છે તેમાં મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ નહોતો, પોતાની રીતે પોતાની સ્વતંત્ર બુદ્ધિથી કામ કરી શકતા નહોતા। માલિકોની જોહુકમી અને વર્ચસ્વ શું હતું તો કે ખૂબ જ વધી ગયા હતા। આ સમયે ટેલરે હુકમના નિયમને બદલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે એક નવો ખ્યાલ રજૂ કર્યો હતો। 34મો પ્રશ્ન છે કે વ્યૂહરચના શા માટે જરૂરી છે? શું કીધું છે તો કે વ્યૂહરચના શા માટે જરૂરી છે તો જોઈએ કે આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના। વ્યૂહરચના કોને કહેવાય તો કે આયોજન દ્વારા જે નક્કી કરેલો ઉદ્દેશ છે એને પૂરો કરવા માટે જે પણ ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે શું તો કે વિચાર, એને જ શું કહેવાય તો કે વ્યૂહરચના કહેવાય। વ્યૂહરચનાથી એકમ બજારમાં હરીફો સામે કે અસર કરતા અન્ય પરિબળો સામે શું થાય છે ટકી રહી છે। શું થાય છે ટકી રહી છે। આગળ અહીં પૂછે કે વ્યૂહરચનાનો ઉપયોગ લશ્કર છે, રમતગમત છે જેવા ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે મોટા પ્રમાણમાં કરવામાં આવે છે। કયા ક્ષેત્રમાં તો કે લશ્કર હોય, રમતગમત હોય એવા ક્ષેત્રની અંદર સફળતા મેળવવા માટે મોટા પ્રમાણમાં કરવામાં આવે છે। વ્યૂહરચના હરીફોથી શું હોય તો કે ગુપ્ત રાખવી ખૂબ જ જરૂરી છે કે સામેની ટીમ છે એ તમારે કેવી રીતના કાર્ય કરવાનો છે એ જાણી ન જવી જોઈએ। શું કરવામાં આવે તો કે ગુપ્ત રાખવામાં આવે છે। યોગ્ય વ્યૂહરચનાને કારણે એકમને મહત્તમ સફળતાની શું થાય તો કે ખાતરી મળે છે।
35મો પ્રશ્ન છે કે આયોજન ખર્ચાળ શા માટે છે? તો જોઈએ તો કે આયોજન માટે માહિતી એકઠી કરવી, તેનું વિશ્લેષણ કરવું, અર્થઘટન કરવું વગેરે માટે શું થાય? તો કે નિષ્ણાંતોની જરૂર પડે, કર્મચારી અને સાધનોને શું કરવું પડે? રોકવા પડે. આયોજન ખર્ચાળ શા માટે છે? તો કે આયોજન કરવા માટે સૌપ્રથમ શું કરવું પડે? તો કે માહિતી એકઠી કરવી પડે. માહિતી એકઠી કરી શું કરવું પડે? એનું વિશ્લેષણ અને અર્થઘટન કરવું પડે. આના માટે શું જોઈએ? તો કે સારા નિષ્ણાંત વ્યક્તિની જરૂર પડે અને એ વ્યક્તિને શું કરવું પડે? તો કે ફી ચૂકવવી પડે. એના ઉપરાંત તો કે કર્મચારી અને સાધનોને શું થાય? રોકવા પડે. એટલા માટે આયોજન શું છે? ખર્ચાળ છે. જો નીચે કીધું છે કે નિષ્ણાંતો, કર્મચારી વગેરેને શું કરવું પડે? તો કે ઊંચી ફી ચૂકવવી પડે છે. તે તૈયાર કરવામાં સમય, શક્તિ અને નાણાંનો શું થાય છે? તો કે વ્યય થાય છે. આમ આયોજન શું છે? તો કે ખર્ચાળ પ્રક્રિયા છે. 36મો પ્રશ્ન છે કે વ્યવસ્થા તંત્ર એ એકમનું શરીર છે અને આયોજન તેનું મગજ છે. સમજાવો. શું કીધું? વ્યવસ્થા તંત્ર એકમનું શરીર છે અને આયોજન તેનું મગજ છે. સમજાવો. શું કામ એવું કીધું? તો કે આપણા શરીરમાં જેમ કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એ કામ કોણ કરે? તો કે મગજ કરે. અને એને અમલમાં કોણ લાવે? તો કે આપણા હાથ પગ શરીર દ્વારા એ કામ થાય. એવી જ રીતના ધંધાકીય એકમમાં શું છે? તો કે કોઈ પણ નિર્ણય ક્યાં લેવાય? તો કે આયોજન દ્વારા લેવાય. તેથી તેને શું કીધું? એનું મગજ કીધું. અને એનો અમલ ક્યાં થાય? તો કે વ્યવસ્થા તંત્રએ થાય. એના માટે વ્યવસ્થા તંત્રને શું કીધું? એકમનું શરીર કીધું. એ જ પ્રશ્ન આપણે સમજવાનો છે. તો જોઈએ, જેવી રીતે આપણા શરીરમાં મગજ નિર્ણય લે છે અને નીતિ નક્કી કરે છે, તેવી જ રીતે એકમમાં પણ શું છે? તો કે ધ્યેય અને નીતિ વગેરે કોણ નક્કી કરે? તો કે આયોજન નક્કી કરે છે. જ્યારે વ્યવસ્થા તંત્ર એ એકમમાં આયોજન દ્વારા નક્કી કરેલા ઉદ્દેશો અને નીતિઓને અમલમાં લાવવા માટેની શું છે? તો કે વ્યવસ્થા કરે છે. આમ જેવી રીતે મગજ દ્વારા લેવાયેલા નિર્ણયના અમલીકરણનું કાર્ય શરીર કરે છે, તેવી જ રીતે શું કીધું છે આગળ? તો કે તેવી જ રીતે આયોજન દ્વારા લેવાયેલા નિર્ણયોનો અમલ કોણ કરે છે? તો કે વ્યવસ્થા તંત્ર કરે છે અથવા વ્યવસ્થા તંત્ર દ્વારા થાય છે. આથી કહી શકાય કે વ્યવસ્થા તંત્ર એ એકમનું શરીર છે તો આયોજન શું છે? તેનું મગજ છે. 37મો પ્રશ્ન છે સત્તા અને જવાબદારીનું વિભાજન એ વ્યવસ્થા તંત્રનો પાયો છે. સમજાવો. તો કે વ્યવસ્થા તંત્ર વિભાગો અને વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરે છે. વ્યવસ્થા તંત્ર શું કરે? તો કે કોઈ પણ એકમ છે એમાં એક કરતાં વધુ વિભાગ હોય. ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, નાણાકીય વિભાગ, હિસાબી વિભાગ, એક કરતાં વધુ વિભાગ હોય તો શું કરે? તો કે વિવિધ વિભાગોમાં અને વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની શું કરે છે? સોંપણી કરે છે. વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારી વચ્ચે સમતુલા જળવાવી જોઈએ. એટલે કે કર્મચારીને યોગ્ય પ્રમાણમાં સત્તા અને જવાબદારીની સોંપણી થવી જોઈએ. જો જરૂર કરતાં વધુ સત્તા સોંપાશે તો સત્તાનો દુરુપયોગ થશે. કોઈ પણ વ્યક્તિની ક્લાર્કની સત્તા હોય અને એને ક્લાસ 2 ઓફિસરની ક્લાસ 3ની સત્તા હોય અને ક્લાસ 2 ઓફિસરની સત્તા આપવામાં આવે તો શું થાય? તો કે એનો દુરુપયોગ થાય. જો જવાબદારીના પ્રમાણમાં ઓછી સત્તા આપવામાં આવી હશે તો કર્મચારી થોડીક જવાબદારી ઘટાડવા શું કરશે? પ્રયત્ન કરશે અથવા તો પોતાને સોંપેલું કાર્ય કરવામાં શું જાય? તો કંઈ નિષ્ફળ નીવડે. પોતાને જે સોંપેલું કાર્ય છે એ પૂરું કરી શકે નહીં. આમ વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારી વચ્ચે સમતુલા જળવાવી જોઈએ. તેથી જ કહી શકાય કે સત્તા અને જવાબદારીનું વિભાજન એ વ્યવસ્થા તંત્રનો શું છે? તો કે પાયો છે. આમાંથી તમને એમસીક્યુ પણ પૂછાઈ શકે કે સત્તા અને જવાબદારીનું વિભાજન એ વ્યવસ્થા તંત્રનો શું છે? તો કે પાયો છે. 38મો પ્રશ્ન છે પસંદગી અને ભરતી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો કે પસંદગી અને ભરતી. પસંદગીનો અર્થ જોઈએ તો કે પસંદગી એટલે એક એવી પ્રક્રિયા જેના દ્વારા સંગઠનના કાર્ય માટે અરજી કરનાર ઉમેદવારમાંથી શું થાય? યોગ્ય ઉમેદવારને પસંદ કરવામાં આવે. જ્યારે ભરતી એટલે તો કે ભરતી એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા સંભવિત ઉમેદવારોની શોધ કરવામાં આવે અને એના દ્વારા સંગઠનના કાર્યો માટે અરજી કરી અને શું કરવામાં આવે? એને પહેરવામાં આવે. એના માટે અરજી કરવા માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવે. હેતુ આપ્યો છે પસંદગીનો કે પસંદગીનો મુખ્ય ઉદ્દેશ સૌથી વધુ યોગ્ય ઉમેદવાર પસંદ કરવાનો છે. જ્યારે ભરતીનો હેતુ શું છે? તો કે ભરતીનો મુખ્ય ઉદ્દેશ વધુને વધુ ઉમેદવારોને સંગઠનના કાર્ય માટે અરજી કરે એ કરવાનો છે.
સંખ્યા છે પસંદગીમાં, તો કે પસંદગીમાં માત્ર અમુક નિશ્ચિત સંખ્યામાં જ ઉમેદવારની પસંદગી કરવામાં આવે, જ્યારે ભરતી માટે ઉમેદવારની સંખ્યા ઉપર કોઈ પણ નિયંત્રણ નથી. ક્રમ પસંદગીમાં, તો કે પસંદગીની કામગીરી ભરતી થયા બાદ જ થાય છે, અને ભરતીમાં તો કે પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો શું છે, તો કે ભરતીનો છે. કોઈ પણ કંપનીવાળાએ કર્મચારી માટેની ભરતી બહાર પાડી તો સૌપ્રથમ શું થાય, ભરતી થાય, અને પછી જ શું થાય, પસંદગી થાય. એટલા માટે કીધું છે કે પસંદગી પછીની પ્રક્રિયાનો તબક્કો શું છે, તો કે ભરતી. પસંદગીમાં સ્વરૂપ આપ્યું છે. પસંદગી એ કેવી છે, તો કે નકારાત્મક પ્રક્રિયા છે, જ્યારે ભરતી છે એ શું છે, તો કે હકારાત્મક પ્રક્રિયા છે. 40મો પ્રશ્ન, બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય છે, તો કે બૌદ્ધિક કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, એની ચપળતા, એની યાદશક્તિ, એની વિચારશક્તિ, નિર્ણય શક્તિ વગેરે જાણી શકાય છે. બૌદ્ધિક કસોટી દ્વારા ઉમેદવાર છે કે કોઈ પણ કર્મચારી છે એનું શું જાણી શકાય, તો કે એની બુદ્ધિ, એની ચપળતા, એની યાદશક્તિ, એની વિચારવાની શક્તિ, એ કેટલો ઝડપથી નિર્ણય લઈ શકે છે વગેરે જાણી શકાય છે. અને અભિરુચિ કસોટી દ્વારા, તો કે અભિરુચિ કસોટી દ્વારા જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે એનો રસ કેટલો છે તે જાણી શકાય છે. કોઈ પણ ઉમેદવાર છે એને તમે કોઈ પણ કાર્ય માટે નિમણૂક કર્યો તો એ કાર્યમાં એનો રસ કેટલો છે એ શેના દ્વારા જાણી શકાય, તો કે અભિરુચિ કસોટી દ્વારા. 40મો પ્રશ્ન છે, દોરવણીના તત્વોની યાદી આપો. માત્ર શું છે, તો કે કયા કયા તત્વો છે એની યાદી આપવાની છે. તો કે દોરવણીના તત્વોની મુખ્યત્વે 4 છે. કેટલા છે? 4. એમાં પહેલું અભિપ્રેરણ, બીજું છે નિરીક્ષણ, ત્રીજું છે માહિતી સંચાર, અને ચોથું છે નેતૃત્વ. કેટલા છે, તો કે 4. કયા કયા? અભિપ્રેરણ, નિરીક્ષણ, માહિતી સંચાર અને નેતૃત્વ. 41મો પ્રશ્ન છે કે માહિતી સંચારની પદ્ધતિઓમાં દ્રશ્ય અને શ્રાવ્ય સાધનોના નામ આપો. માત્ર નામ જ આપવાના છે, 2 માર્કમાં પ્રશ્ન છે એટલે. તો કે માહિતી સંચારની પદ્ધતિઓમાં દ્રશ્ય અને શ્રાવ્ય સાધનોમાં ચલચિત્ર, ટેલિવિઝન, ઇન્ટરનેટ, કમ્પ્યુટર, વિડીયો કેસેટ, ઓડિયો, વિડીયો વગેરેનો સમાવેશ થાય છે. શું કીધું? દ્રશ્ય અને શ્રાવ્ય એટલે જોઈ શકાય અને સાંભળી શકાય. 42મો પ્રશ્ન છે કે અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે. કેવી રીતે? અંકુશ એ જડ અને સ્થિર નથી, પરંતુ પરિવર્તનશીલ અને ગતિશીલ છે. શું કામ? તો કે કારણ કે સમય અને સંજોગો બદલાતા અંકુશના ધોરણોમાં પણ ફેરફાર કરવામાં આવે છે. કોઈ પણ કાર્ય ક્યારે થાય, કેવી રીતે થાય, તો કે આયોજન મુજબ. આયોજન નક્કી કર્યું હોય એના મુજબ થાય. તો આયોજન મુજબ કાર્ય થતું હોય એના ઉપર જ શું થતી હોય પછી, તો કે દેખરેખ રખાતી હોય. આયોજન શું છે, તો કે પરિવર્તનશીલ છે, એમાં ફેરફાર થાય. તો અંકુશમાં પણ શું થાય, તો કે ફેરફાર થાય. એટલા માટે શું કીધું છે, તો કે અંકુશ છે એ પરિવર્તનશીલ અને ગતિશીલ છે. નવા ધોરણો અમલમાં આવે છે અને અંકુશી શું થાય, તો કે સતત બદલાયા કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 43મો કે ઉત્પાદન પ્રક્રિયા એટલે શું? તો કે કાચા માલની ખરીદીથી માંડીને તેનું તૈયાર માલમાં રૂપાંતર થાય તે 2 વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. ઉત્પાદન ચક્ર કોને કહેવાય? તો કે કાચા માલની ખરીદી કરીએ ત્યારથી લઈ જે પણ વસ્તુ બનાવવાની છે તૈયાર માલમાં એનું રૂપાંતર થાય એ 2 વચ્ચેનો જે સમયગાળો છે એને જ શું કહેવાય? તો કે ઉત્પાદન ચક્ર કહેવાય. ઉત્પાદન ચક્રનો સમયગાળો જેમ લાંબો તેમ કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહી છે. જ્યાં સુધી કોઈ પણ વસ્તુ તૈયાર કરવી છે એના માટે કાચો માલ આવી ગયો, એ તૈયાર ન થાય ત્યાં સુધી શું રહે, તો કે એમાં મૂડી રોકાયેલી રહે. તેથી વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. એક્ઝામ્પલ તરીકે સુતરાઉ કાપડ, શણ ઉદ્યોગ, વહાણવટાનો ઉદ્યોગ હોય કે એરોપ્લેન બનાવવાનો ઉદ્યોગ હોય, આ બધામાં શું છે, તો કે ઉત્પાદન ચક્રનો લાંબો ગાળો હોય છે. એમાં શું હોય, તો કે કાર્યશીલ મૂડીની જરૂર વધુ પડે અને કાર્યશીલ મૂડી વધારે રોકાયેલી હોય છે. આગળ છે કે તેથી વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. જ્યારે બેકરી અને ડેરી ઉદ્યોગના ઉત્પાદનના ચક્રનો સમયગાળો ટૂંકો હોય છે, તેથી પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે. શું કામ એવું કીધું? ડેરી ઉદ્યોગ અને બેકરીમાં ઉત્પાદન ચક્રનો સમયગાળો ટૂંકો હોય તો કે કોઈ પણ વ્યક્તિ બેકરીની કોઈ પણ વસ્તુ વેચતો હોય તો એ આજે એનું ઉત્પાદન કરે તો આજે અથવા કાલ સુધીમાં શું કરે, વેચી નાખે ને તો બગડી જાય, અથવા કોઈ બેકરીની વાસી વસ્તુ લે નહીં, એટલે એનો સમયગાળો પણ કેવો હોય છે,
તો કે ટૂંકો હોય છે, એટલે એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી હોય અને શું હોય તો કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી હોય છે તો કે ઓછી હોય છે. 44મો પ્રશ્ન છે, કોલ મની અને નોટિસ મની વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો. તો કે કોલ મની અને નોટિસ મની વચ્ચે સમયગાળાનો મુખ્ય તફાવત છે. શેનો તફાવત છે તો કે સમયગાળાનો. એમસીક્યુમાં આ પ્રશ્ન પૂછી શકે કે કોલ મની અને નોટિસ મની વચ્ચે મુખ્ય તફાવત શું છે તો કે સમયગાળાનો. એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે તેને કોલ મની કહેવાય. કોલ મની કોને કહેવાય તો કે એક જ દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે એને શું કહેવાય કોલ મની કહેવાય. જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે એને શું કહેવાય તો કે નોટિસ મની કહેવાય. 45મો પ્રશ્ન છે કે બ્રાન્ડિંગની કોઈ પણ 2 લાક્ષણિકતા જણાવો. શું કીધું છે? બ્રાન્ડિંગની કોઈ પણ 2 લાક્ષણિકતા જણાવો. તો કે બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહક તે પેદાશમાં ગુણવત્તાના સાતત્યનો અનુભવ થાય છે. શું થાય છે બ્રાન્ડિંગથી? કોઈ પણ તો કે ગ્રાહક જે પણ ચીજ વસ્તુ ખરીદે છે એમાં શું થાય તો કે એને ગુણવત્તા સારી છે એનો શું થાય તો કે વિશ્વાસ બેસે. નિશાની કરવામાં ઘણા બધા રંગોનો ઉપયોગ થાય. ખાસ કરીને ડિઝાઇન અને આ રંગો નક્કી કરી સંજ્ઞાનો ઉપયોગ લેવામાં આવે છે. 46મો પ્રશ્ન છે, ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો. તો કે શારીરિક કે માનસિક ગ્રાહકનું શોષણ કેટલી રીતે થાય છે તો કે 3 રીતે. એમાં પહેલું આપ્યું છે શારીરિક કે માનસિક શોષણ. તો કે ઉત્પાદકો ઘણીવાર ધંધાના નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન કરતા હોય છે. વસ્તુ કે સેવાઓ ઉત્પાદનમાં અયોગ્ય પદાર્થોને ઉમેરે છે, જેનાથી શું થાય તો કે લોકોનું શારીરિક નુકસાન થાય. શું થતું હોય તો કે શારીરિક. બીજું કયું છે એક્ઝામ્પલ તરીકે એમાં લઈએ તો કે હલકી ગુણવત્તાવાળો હોય, ભેળસેળવાળો હોય કે પ્રતિબંધિત માલથી ગ્રાહકોનું થતું શારીરિક નુકસાન હોય તો શું થાય તો કે લોકો એની તરફ ગુસ્સાની ભાવના રાખશે, એ વસ્તુ ખરીદતા બંધ થઈ જશે. તો શું થાય તો કે શારીરિક કે માનસિક શોષણ કરવામાં આવે છે. બીજું છે આર્થિક શોષણ. એમાં જોઈએ તો કે ઓછા ભાવ છાપ્યા હોય છતાં ઊંચા ભાવ લઈ ગ્રાહકને વસ્તુ વેચાણ કરવાથી ગ્રાહકને થતું આર્થિક નુકસાન. આવું થવા પાછળ સંગ્રહખોરી કે કાળા બજાર શું હોય છે તો કે જવાબદાર હોય છે. જાહેર હિતોને હાનિ. તો કે ઉત્પાદકો ઘણીવાર ઉત્પાદન કરતી વખતે ઘણા એવા પદાર્થોને ઉપયોગમાં લે છે જે પર્યાવરણને શું કરતા હોય તો કે દૂષિત કરતા હોય. ત્યાર પછીનો પ્રશ્ન છે 47મો કે માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે તો કે જે પ્રમાણમાં આવક વધે તે પ્રમાણમાં જો વસ્તી ન વધે, એટલે કે આવકનો વધવાનો દર વસ્તીના વધવાના દર કરતાં શું હોય તો કે વધુ હોય તો માથાદીઠ આવક શું થાય વધે છે. જો શું કીધું છે? જો વસ્તી ન વધે શું થાય આવક વધે તેના પ્રમાણમાં વસ્તી ન વધે, એટલે કે આવકનો વધારાનો દર વસ્તીના વધારાના દર કરતાં શું હોય વધુ હોય ત્યારે માથાદીઠ આવકમાં વધારો થાય છે. તમને ઇકોનોમિક્સમાં આવતું હશે માથાદીઠ આવક શોધવાનું સૂત્ર શું આવે તો કે કુલ રાષ્ટ્રીય આવકના છેદમાં કુલ વસ્તી. એટલે શું થાય તો કે માથાદીઠ આવક મળે. ઓકે. વિભાગ સી ની અંદર કેટલા પ્રશ્ન છે તો કે 31 થી 47. એમાંથી તમને કોઈ પણ 13 પ્રશ્ન જે આવડે એ તમારે એક્ઝામની અંદર લખવાના છે. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.